મહાદેવ એન્ડ ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. નીકળી ગયા અમે બધા બહાર જવા માટે. પછી રસ્તામાં લઈ લીધી પાણીની બોટલ, કેમ કે જળ જીવન છે. ને પછી કરી આપણે ડ્રાઇવિંગ. પછી મેન ડ્રાઈવર આવી ગયા એની સીટ ઉપર. અમે ક્યાં આવ્યા? તો અમે આવ્યા છીએ પોરબંદર ને અહીંયાથી ફાટક બંધ, કેમ કે આવી હતી ટ્રેન. પછી ફાટક ખુલી ગઈ ને ટ્રેન જતી રહી ને અમે આવી ગયા ડાયરેક્ટ પોરબંદર ગામમાં. પછી કર્યું આપણી 4 વ્હીલનું પાર્કિંગ ને હવે જવું છે ગામમાં, એટલે લઈ લીધી એક ભાઈબંધની ગાડી ને અમે ત્રણેય નીકળી ગયા ગામમાં જવા માટે. ને આ કયો ચોક છે એ છે તમે કરી નાખજો કોમેન્ટ. ને અહીંયા તો થોડો ટ્રાફિક જામ ને ટ્રાફિક થઈ ગયો પૂરો ને અમે આવી ગયા ડાયરેક્ટ સુદામા ચોકમાં. સુદામા ચોકમાં આવીને આવી ગયા આપણે ડાયરેક્ટ બોમ્બે ભેળ એન્ડ સેન્ડવિચમાં ને લીધી આપણે પછી ભેળ અને કર્યો નાસ્તો ને બીજું હતું દહીંવાળા. ને આ હતા ભાઈ આજના સ્પોન્સર. ને જોઈ લ્યો તમે પોરબંદરનો વ્યૂ. અને અહીંથી દેખાતી હતી ગૌશાળા, એટલે કર્યા આપણે ગૌ માતાના દર્શન. પોરબંદરમાં દેખાણ આપણે પછી માની અને પડી ગઈ હતી પછી સાંજ. અને અમે આવી ગયા ડાયરેક્ટ લિવરપૂલમાં શોપિંગ કરવા માટે ને કરી થોડીક આપણે પછી શોપિંગ. પછી આવી ગયા આપણે ચશ્માવાલામાં ચશ્મા લેવા માટે લીધા પછી આપણે એક રેબનના ચશ્મા અને કઈ રીતે આટલી આપણે શોપિંગ. અને હવે નીકળી ગયા આપણે ડાયરેક્ટ ભાણો જવા માટે. અને આજના વ્લોગમાં આટલું જ. જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ન હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળીએ જવા બીજા વ્લોગમાં. ત્યાં લગીને બધાને મહાદેવ હર.